વજન ઘટાડવું છે તો ફિકર નોટ, કારણ કે હવે વેઇટ લોસ માટે એકદમ સિમ્પલ, સરળ અને સહેલામાં સહેલો ઉપાય આજે હું ઘરેલું ઉપાય ગુજરાતી ચેનલમાં તમારા માટે લઈને આવી છું. વેઇટ લોસ કરવું છે તો સૌથી પહેલાં તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું છે. જ્યાં સુધી તમારું પાચન તંત્ર મજબૂત નહીં થાય ત્યાં સુધી તમે જીમમાં જાઓ છો, યોગા કરો છો, એક્સરસાઇઝ કરો છો કે પછી કોઈ ડાયટ ચાર્ટ ફોલો કરો છો, તમારું વેઇટ લોસ થવાનું નથી. કારણ કે તમે એક વાટકી ખોરાક પણ તમારું પાચન તંત્ર જો ન પચાવી શકે તો આ બધું જ વ્યર્થ છે. સૌથી પહેલાં તમારે તમારું પાચન તંત્રને ઠીક કરવાનું છે. પાચન તંત્ર મજબૂત કરવા માટેનો સરસ મજાનો ઘરેલું આયુર્વેદિક ઉપાય છે. સાંજે 7 વાગે એક તાંબાનો લોટો લેવાનો છે, એ આખો પાણીથી ભરી લેવાનો છે. હવે એ તાંબાના લોટાની અંદર એક તમાલપત્ર તમારા પાચન તંત્રને ખૂબ મજબૂત કરે છે. 1 ચમચી સૂકા દાણા તમારી જઠરાગ્નિ શાંત કરે છે, પાચન તંત્ર મજબૂત કરે છે અને વધારાની ચરબી મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે. 1/2 ચમચી અજમો, 1/2 ચમચી જેટલા જીરું પાવડર લેવાનું, અથવા તો જીરું આખું પણ લો તો પણ ચાલશે. એ સાથે તમારે નાનો એવો મગના દાણા જેટલો તજનો કટકો, 1 લવિંગ, 7 મરીના દાણા, આટલી વસ્તુ અને 1/2 ચમચી કડવી મેથીના દાણા. આ બધી જ વસ્તુ યાદ રાખીને નોટ કરી લેજો, કારણ કે આ બધી જ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે. નુકસાન આટલી વસ્તુનું કોઈ જ નથી. આપણા હ્યુમન બોડીમાં આ બધી જ વસ્તુ રામબાણ ઉપાય છે અને સાથે સાથે નુકસાન નથી કરતી આ બધી જ વસ્તુ. હવે અહીંયા તમારે કશું જ કરવાનું નથી. રાત્રે આખી રાત એ તાંબાના લોટાને ઢાંકી અને આ બધી જ વસ્તુને પાણીમાં પલળવા દેવાની છે. આ બધી જ વસ્તુના જે પોષક તત્વો છે એનો અર્ક છે પાણીમાં સેટ થઈ જશે. પછી સવારે 7 વાગે એ પાણીને તમારે ઉકાળવાનું છે. એક બીજા વાસણમાં લઈને મીડિયમ આંચે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે અને એ પછી ગાળી અને હુંફાળું ગરમ આ પાણી તમારે સવારે નરણા કોઠે પીવાનું છે. 1 મહિના સુધી આ પ્રયોગ કરો. તમારું વજન પણ ઘટશે, તમારું ફેટ લોસ થશે, તમારા શરીરનું પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત થઈ જાય છે. અને ખરેખર તમે આ 1 મહિના પછી મને કહેશો કે ખરેખર અત્યાર સુધી અમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, અમને એનું રિઝલ્ટ નથી મળતું, પરંતુ અમને રિઝલ્ટ મળે છે. આ પ્રયોગની સાથે તમારે નિયમિત રીતે કપાલભાતિના પ્રાણાયામ દિવસમાં 100 વાર કરવાના છે. સાથે સાથે તમારા પેટની જે પેટ ભીસાય એવું પેટનો ભાગમાં થોડું વજન પડે એવા યોગ દિવસમાં 25 વાર કરવાના છે. આટલું કરશો એટલે તમારું ફાંદ છે લટકતી ગાયબ થઈ જશે, અથવા તો ધીરે ધીરે તમારું પાચન તંત્ર મજબૂત થશે અને બીજા ત્રીજા કોઈ ખોટા ખર્ચ વગર તમારું વજન ઘટશે, લટકતી ફાંદ ગાયબ થશે, તમે ફેટમાંથી ફિટ બની શકો છો. પહેલું સુખ તે જાતે નર્યા. ચલો આપણે આજે જ પ્રયત્ન કરીશું આપણા વધતા વજનને અટકાવવાનો. આ ઘરેલું સચોટ ઉપાય છે. થોડો પ્રયત્ન કરો, તમને ચોક્કસ ફાયદો થશે. ભૂખ કરતાં ઓછું જમવું, ઘરનું જમવું, બહારના ભોજનનો ત્યાગ કરવો. જો આટલી વસ્તુ ફોલો કરશો અને દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, બપોરના ભોજનમાં દહીં અને છાશનો સમાવેશ કરવો, રાતના ભોજનમાં દૂધનો સમાવેશ કરવો અને ફ્રૂટ હંમેશા સવારે ખાવાનું. આટલા નિયમ ફોલો કરશો ખાવા પીવાના અને સાથે આ વસ્તુ ફોલો કરશો, 100 વર્ષ સુધી તમારું વજન એકવાર ઘટ્યા પછી નહીં વધે, એની હું ગેરંટી આપું છું.